નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે પાવર પ્લાન્ટમાંથી નીકળેલી વીજળી આપણા ઘર સુધી પહોંચે છે કેવી રીતે? કે પછી ફોનનું નાનકડું ચાર્જર ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં બદલી કેવી રીતે નાખે છે? આ બધા પાછળ છે એક જબરદસ્ત ઉપકરણ ટ્રાન્સફોર્મર. તો ચાલો આજે એને જ સમજીએ અમુક સીધા-સાદા સવાલોથી. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, ટ્રાન્સફોર્મર જે આપણે લગભગ બધે જ જોઈએ છીએ, એ આખરે કામ કયા સિદ્ધાંત પર કરે છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? આનો જવાબ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. હવે આ નામ થોડું અઘરું લાગે, પણ કોન્સેપ્ટ એકદમ મજેદાર છે. સિમ્પલ ભાષામાં કહીએ તો, જ્યારે એક વાયરની કોઇલમાં મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર સતત બદલાયા કરે, ત્યારે એની અસરથી એની બાજુમાં મૂકેલી બીજી કોઇલમાં આપોઆપ વીજળી પેદા થાય છે. અને મજાની વાત તો એ છે કે આ બંને કોઇલ એકબીજાને અડતી પણ નથી. છે ને કમાન? ઓકે, તો અહીંયા એક બહુ જ મહત્વનો શબ્દ છે, બદલાતું ચુંબકીય ક્ષેત્ર. જો આ ક્ષેત્ર બદલાતું હોવું જરૂરી હોય તો એનો સીધો મતલબ એ થયો કે જે કરંટથી આ ક્ષેત્ર બને છે એ પણ સ્થિર ન હોવો જોઈએ, ખરું ને? તો પછી સવાલ એ છે કે ટ્રાન્સફોર્મર કયા પ્રકારના કરંટ સાથે કામ કરી શકે? અને બસ આ જ કારણ છે કે ટ્રાન્સફોર્મર ફક્ત એસી એટલે કે અલ્ટરનેટિંગ કરંટ પર જ કામ કરે છે. કેમ? કારણ કે એસી કરંટ એના નામ પ્રમાણે જ પોતાની દિશા સતત બદલતો રહે છે. અને એનાથી જ પેલું બદલાતું ચુંબકીય ક્ષેત્ર બને છે જે આપણને જોઈએ છે. હવે બીજી બાજુ છે ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ, જે આપણને બેટરીમાંથી મળે છે. એ તો બસ એક જ દિશામાં સીધો વહે છે. એનાથી ચુંબકીય ક્ષેત્ર તો બને, પણ એ સ્થિર હોય છે, બદલાતો નથી. અને આપણે હમણાં જ જોયું કે સ્થિર ક્ષેત્રથી ઇન્ડક્શન થતું જ નથી. એટલે જ ડીસી કરંટ પર ટ્રાન્સફોર્મર કામ કરતું નથી. ચાલો, તો હવે આપણે એ તો સમજી ગયા કે ટ્રાન્સફોર્મર કેવી રીતે કામ કરે છે. હવે એ જોઈએ કે તે શું કરે છે અને તેના મુખ્ય પ્રકારો કયા-કયા છે. સૌથી પહેલાં વાત કરીએ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરની. એના નામ પરથી જ કદાચ થોડો આઈડિયા આવી ગયો હશે. પણ કોઈ કહી શકશે કે એનું મુખ્ય કામ શું છે? એકદમ સાચું, તે વોલ્ટેજ વધારે છે. જેમ કે પાવર સ્ટેશનમાં જે વીજળી બને એનો વોલ્ટેજ બહુ ઊંચો કરીને પછી દૂર-દૂરના શહેરો સુધી મોકલવામાં આવે છે. આ કામ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર જ કરે છે. ઓકે, થોડું વધુ ઊંડાણમાં ઉતરીએ. ટ્રાન્સફોર્મરની વાત આવે એટલે ટર્ન્સ રેશિયો શબ્દ વારંવાર સાંભળવા મળે. આ ટર્ન્સ રેશિયો આખરે છે શું? જો, ટર્ન્સ રેશિયો એટલે બીજું કંઈ નહીં, પણ ઇનપુટ અને આઉટપુટ કોઇલમાં જે વાયરના આંટા હોય છે એની સંખ્યાનો ગુણોત્તર. અને આ જ આખી રમત છે. આ રેશિયો સીધો વોલ્ટેજ સાથે જોડાયેલો છે. માની લો કે ઇનપુટ કોઇલમાં 100 આંટા છે અને આઉટપુટમાં 200. તો શું થશે? બસ વોલ્ટેજ બમણો થઈ જશે. એટલું સિમ્પલ છે. હવે એક જરા જુદા પ્રકારના ટ્રાન્સફોર્મરની વાત કરીએ, ઓટો ટ્રાન્સફોર્મર. એની બનાવટ થોડી અલગ હોય છે. તો સવાલ એ છે કે એમાં કેટલી વાઇન્ડિંગ્સ એટલે કે કોઇલ હોય છે? અને જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. ફક્ત એક! હા, તમે સાચું સાંભળ્યું. સામાન્ય ટ્રાન્સફોર્મરમાં 2 અલગ-અલગ વાઇન્ડિંગ હોય છે. પણ ઓટો ટ્રાન્સફોર્મર તો ઇનપુટ અને આઉટપુટ બંને માટે એક જ વાઇન્ડિંગ વાપરે છે. બસ એના પર અલગ-અલગ જગ્યાએથી કનેક્શન લેવામાં આવે છે. આપણે એ જોયું કે ટ્રાન્સફોર્મર શું કરે છે, એના પ્રકારો જોયા. હવે જરા એની અંદર ઝાંખીને જોઈએ કે બનેલું શેનું હોય છે અને એના મુખ્ય ભાગો કયા છે. કોઈપણ ટ્રાન્સફોર્મરનું હૃદય એનો કોર હોય છે. આ એ ભાગ છે જે ચુંબકીય ક્ષેત્રને એક કોઇલમાંથી બીજી કોઇલ સુધી પહોંચાડે છે. તો આટલો મહત્વનો ભાગ એ કઈ વસ્તુમાંથી બનતો હશે? એ બને છે લેમિનેટેડ સિલિકોન સ્ટીલમાંથી. હવે આમાં 2 શબ્દો છે. સિલિકોન સ્ટીલ એટલા માટે કે એ ચુંબકીય ક્ષેત્રને સહેલાઈથી પસાર થવા દે છે. અને લેમિનેટેડ કેમ? કારણ કે કોરને એક સળંગ ટુકડાને બદલે પાતળી પટ્ટીઓ જોડીને બનાવવામાં આવે છે. આવું કરવાથી ગરમીના રૂપમાં જે એનર્જી વેડફાય છે એ ઘણી ઓછી થઈ જાય છે. ચાલો, હવે એક બહુ જ જરૂરી સેફટી ડિવાઇસની વાત કરીએ. બુક હોલ્ડ્સ રિલે. આ નામનું સાધન ક્યાં વપરાય છે? આ રિલે મોટા ટ્રાન્સફોર્મર્સમાં જોવા મળે છે. ખાસ કરીને એવા જે તેલમાં ડૂબેલા હોય છે, જેને આપણે ઓઇલ ઇમર્જ્ડ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. એનું કામ ટ્રાન્સફોર્મરની અંદર કોઈપણ ગરબડ થાય તો તરત જ એને પારખી લેવાનું અને સિસ્ટમને બંધ કરી દેવાનું છે, જેથી મોટું નુકસાન થતું અટકે. ઓકે, ટ્રાન્સફોર્મરની બનાવટ તો સમજી લીધી, પણ એનું પરફોર્મન્સ એટલે કે એની કામગીરી કેવી રીતે માપવામાં આવે છે? ચાલો એ જોઈએ. ટ્રાન્સફોર્મરની એક ખાસિયત છે જે ખરેખર અદ્ભુત છે, અને એ છે એની કાર્યક્ષમતા. શું કોઈ અંદાજ લગાવી શકે છે
કે એક સામાન્ય ટ્રાન્સફોર્મર કેટલો કાર્યક્ષમ હોય છે? જવાબ છે 95%થી પણ વધુ. આ ખરેખર બહુ મોટો આંકડો છે. ટ્રાન્સફોર્મર દુનિયાના સૌથી કાર્યક્ષમ ઇલેક્ટ્રિકલ મશીનોમાંથી એક છે. આનો મતલબ એ છે કે એ જેટલી એનર્જી લે છે એમાંથી લગભગ બધી જ એનર્જી આગળ મોકલી દે છે, બગાડ બહુ જ ઓછો થાય છે. અને એટલે જ આપણે સેંકડો કિલોમીટર દૂર સુધી વીજળી મોકલી શકીએ છીએ. હવે 95%થી વધુ કાર્યક્ષમતાનો મતલબ એ નથી કે બગાડ શૂન્ય છે. થોડી એનર્જી તો વેડફાય જ છે, અને આ વ્યય મુખ્યત્વે બે રીતે થાય છે. એક છે કોર લોસ, જે કોરની અંદર ચુંબકીય ક્ષેત્રના કારણે થાય છે, અને બીજો છે કોપર લોસ, જે વાયરના વાઇન્ડિંગમાં કરંટ પસાર થવાથી પેદા થતી ગરમીને કારણે થાય છે. અને છેલ્લો ટેકનિકલ સવાલ. આપણે એમ કહીએ છીએ કે આ ટ્રાન્સફોર્મર નાનું છે કે મોટું, તો એની પાવર કેપેસિટી કયા યુનિટમાં મપાય છે? એનું રેટિંગ થાય છે કેવીએમાં, એટલે કે કિલોવોલ્ટ એમ્પિયર. હવે પ્રશ્ન થાય કે કિલોવોટ કેડબ્લ્યુમાં કેમ નહીં? કારણ કે કેવીએ એ ટ્રાન્સફોર્મરની અપરન્ટ પાવર બતાવે છે, એટલે કે તે કેટલો વોલ્ટેજ અને કરંટ એકસાથે હેન્ડલ કરી શકે છે તેની સાચી ક્ષમતા બતાવે છે. અને આ સાથે જ આપણે ફરી ત્યાં પહોંચી ગયા જ્યાંથી શરૂઆત કરી હતી. આ બધા પાછળ જે વ્યક્તિનું દિમાગ હતું એ હતા મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે. એમણે જ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો સિદ્ધાંત શોધ્યો હતો. આપણા સૌથી પહેલા સવાલનો જવાબ. અને છેલ્લે બસ એક વાત વિચારવા જેવી છે. 19મી સદીમાં થયેલી આ એક શોધ, એના વગર આજની દુનિયા કેવી હોત? આપણી પાવર ગ્રીડથી લઈને ફોનના ચાર્જર સુધી એવી કેટલી ટેકનોલોજી છે જેનું અસ્તિત્વ જ ન હોત. ખરેખર વિચારવા જેવું છે, નહીં?